સેવા કરીએ પણ દૈન્યતા મનમાં ન હોય તો શ્રી ઠાકોરજી પણ સંતુષ્ટ થતા નથી. તેથી દીનતાથી સેવા કરી શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવા. શ્રીજી મહારાજ તો સદગુણ પૂર્ણ અને ઈશ્વરના પણ ઈશ્વર છે. એમને કશાની અપેક્ષા નથી. એ શ્રીજી તો એક એમનામાં પ્રીતિ રાખવાથી અને દીનતા બતાવવાથી પ્રસન્ન થાય છે. જીવનમાં અનેક તકલીફો આવે, ખૂબ જ સંઘર્ષ કરવો પડે. ક્યારેક એવો સમય પણ આવે કે એમ થાય કે બસ હવે મારાથી નહીં થાય, મારું અસ્તિત્વ ટકાવવું અઘરું છે. સમસ્યાઓએ ચારે બાજુથી ઘેરી લીધા હોય અને એવા સમયે જો રસ્તો મળી આવે અને આપણું કામ ક્યારેય અટકે નહીં, સખત પરિશ્રમ, નિષ્ઠાપૂર્વક અને મુશ્કેલ સંજોગોમાં પણ જો જીવન જીવવાની જડીબુટી જડી આવે તો સમજવું કે શ્રી ઠાકોરજી તો આપણી સાથે જ છે અને જો નીતિ સાચી હશે ને તો આપણને દરેક મુશ્કેલીમાંથી હાથ પકડીને બહાર પણ એ જ કાઢશે.